વંદે માતરમ। આજે આપણે કાવ્ય 7 પગલે પગલે કાવ્યની સમજૂતી મેળવવાની છે। કાવ્યની સમજૂતી મેળવીએ તે પહેલા આપણે જે કાવ્યના શબ્દાર્થ છે એ શબ્દાર્થની સમજૂતી મેળવી લઈએ, ત્યાર પછી આપણે કાવ્યની સમજૂતી મેળવીશું। હવે આ જે કાવ્ય છે એ કાવ્યમાં શેના વિશે વાત કરવામાં આવેલી છે? તો મનુષ્યનું જે જીવન છે એ મનુષ્યનું જીવન છે એ એક સરખું રહેતું નથી, સમયાંતરે એમાં બદલાવ આવે છે। કોઈ માણસ છે એ આજે સુખી હોય તો કદાચ આવતીકાલે દુઃખી પણ હોય, અને જે દુઃખી છે એ કદાચ સુખી પણ હોય। તો આ રીતે છે એ મનુષ્યના જીવનમાં બદલાવ છે આવે છે। આપણે કાયમ માટે સુખ છે સુખ મળતું નથી, અને કાયમ માટે દુઃખ છે તો દુઃખ મળતું નથી। એટલે આ જે કાવ્ય છે એ કાવ્યમાં આપણને જે મુશ્કેલી આવે આપણા જીવનમાં, કે મનુષ્યના જીવનમાં જ્યારે કોઈ પણ મુશ્કેલી આવે તો એ મુશ્કેલ સમયમાં શું કરવું? ઘણીવાર શું થતું હોય છે કે માણસના જીવનમાં મુશ્કેલી આવે ત્યારે હતાશ થઈ જતો હોય છે, નિરાશ થઈ જતો હોય છે, ભાંગી પડતો હોય છે, અને પોતાનું જે કામ છે પડતું મૂકી દે છે અથવા તો અધૂરું મૂકી દે છે। પણ અહીંયા આપણને શીખવા મળે છે કે જ્યારે મનુષ્યના જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો એ જે મુશ્કેલીના સમયમાં શું કરવાનું છે? તો એ મુશ્કેલીના સમયમાં ધીરજ રાખવાની છે, અને ધીરજ રાખીને એ જે મુશ્કેલ સમય છે એને પસાર કરવાનો છે। માણસ છે એના જીવનમાં મુશ્કેલી આવવાની છે, તો એ જે કપરા સમયમાં જ્યારે દુઃખો આવી પડે, મુશ્કેલી આવી પડે, જે પીડા સહન ન થતી હોય એવી હોય, એ સમયમાં શું કરવાનું છે? તો એ સમયમાં ધીરજ રાખવાની છે, મહેનત કરવાની છે, અને પૂરેપૂરા મનથી પોતાનું જે કામ છે કરવાનું છે। તો આપણે જીવન છે જીવનમાં આગળ વધીશું અને આપણને સફળતા મળશે। સાથે સાથે બીજી એક વાત પણ સમજાવવામાં આવેલી છે કે જીવનમાં શું કરવાનું છે, કે જીવનમાં આપણે જ્યાં રહીએ છીએ, આપણી આજુબાજુમાં, આપણા કુટુંબમાં, આજુબાજુમાં જે આપણે દરેક વ્યક્તિ છે એ વ્યક્તિ સાથે પ્રેમ ભાવ રાખવો। પ્રેમ ભાવ રાખવાની જે ભાવના છે એ ભાવના રજૂ કરેલી છે। તો આ જે કાવ્ય છે કાવ્યમાં સુંદર વિચાર છે આપણને જોવા મળે છે। હવે કાવ્ય છે એના વિશે તો આપણે વાત કરી કે કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે, કે શેના વિશે વાત કરવામાં આવેલી છે। હવે આપણે જે શબ્દાર્થ છે એ શબ્દાર્થની સમજૂતી મેળવીએ। સાવધ શબ્દાર્થમાં પહેલો શબ્દ છે સાવધ, તો સાવચેત કે ખબરદાર। પ્રેમળતા તો અહીં પ્રેમ ભાવ, અંતર તો અંતઃકરણ મન, અજવાળવું તો અહીં શુદ્ધ કરવું, વીરા તો ભાઈ, પંથ એટલે રસ્તો કે માર્ગ, કંકર એટલે કાકરા પથ્થરના ટુકડા, ધોમ એટલે સખત તાપ તડકો, ધખવું તો તપવું, ખાંડવું તો તલવાર, ધૈર્ય તો ધીરજ અને હિંમત, ધારી તો રાખી, દુર્ગમ તો જ્યાં મુશ્કેલીથી જઈ શકાય એવું, શિસ્ત એટલે આજ્ઞાની નિયમમાં રહેવું, તે મુજબ વર્તવું। ફરીવાર છે શબ્દાર્થ જોઈ લઈએ। સાવધ તો સાવચેત ખબરદાર, ત્યાર પછીનો જે શબ્દ છે એ છે પ્રેમળતા, તો અહીંયા એનો અર્થ થાય છે પ્રેમ ભાવ। ત્યાર પછી અંતર તો અંતઃકરણ મન, ત્યાર પછી અજવાળવું તો અહીંયા એનો અર્થ થાય છે શુદ્ધ કરવું, વીરા તો ભાઈ, પંથ તો માર્ગ, કંકર તો કાકરા પથ્થરના ટુકડા, ધોમ તો સખત તાપ તડકો, ત્યાર પછી ધખવું તો તપવું, ખાંડો તો તલવાર, ધૈર્ય તો ધીરજ હિંમત, ધારી એટલે કે રાખી, દુર્ગમ તો જ્યાં મુશ્કેલીથી જઈ શકાય એવો, શિસ્ત આજ્ઞા કે નિયમમાં રહેવું, તે મુજબ વર્તવું। હવે છે દુર્ગમ પંથ એટલે મુશ્કેલીથી જઈ શકાય એવો રસ્તો,
જવાના એ તમારું આજનું હોમવર્ક રહેશે. હવે છે એ આપણે કાવ્યની જે સમજૂતી છે એ મેળવીએ. કાવ્ય સાત પગલે પગલે. હવે કાવ્યનો સાહિત્ય પ્રકાર છે શૌર્યગીત. તો શૌર્યગીત એટલે શું કે જેમાંથી જુસ્સો મળે, જોમ છે એ છે શૌર્યગીત છે. એમાંથી જોમ અને જુસ્સો છે એ પ્રાપ્ત થાય છે. ઘણીવાર છે એ આવા જોમ અને જુસ્સાવાળા દુહા છે પણ ગાવામાં આવે છે. કોઈ રાજા હોય અને યુદ્ધ કરવા કે લડાઈ કરવા જતો હોય તો એવા દુહા છે અથવા તો એવા શૌર્ય ગીતો છે સ્ત્રીઓ ગાતી હોય છે અને એને જોમ ને જુસ્સો છે ચડાવવા માટે તેનો છે પ્રયોગ છે થતો હોય છે. હવે કાવ્ય સાત પગલે પગલે. કાવ્યના કવિ છે સંતબા. જન્મ 26/8/1904 અને મૃત્યુ 26/3/1982. સંતબાનો જન્મ મોરબી તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો. સંતબાનું સંસારી નામ શિવલાલ હતું. આ યાદ રાખજો કે સંતબાનું સંસારી નામ શું હતું? તો સંતબાનું સંસારી નામ શિવલાલ હતું. તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા. તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મક વિષય વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું. સમાજ ઘડતરના કાર્યો કર્યા હતા. તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ મુનિશ્રીના આદર્શ પ્રમાણે કાર્ય કરી રહી છે. સર્વધર્મ પ્રાર્થના, વિશ્વવાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ, વિશ્વદર્શન જેવા 10 પુસ્તકો તેમણે આપ્યા છે. પ્રસ્તુત શૌર્ય ગીત કૂચ ગીતમાં કવિએ ડગલે પગલે આગળ વધવાનું કહ્યું છે. જીવનનો જે માર્ગ છે, આપણે જે જીવન જીવીએ છીએ એમાં ડગલે ને પગલે આગળ વધવાનું છે. જીવનના માર્ગમાં મુશ્કેલીઓ આવે તેનો સામનો કરી જીવન પંથને ઉજાડવાનું કહેવામાં આવ્યું છે. જીવન આપણે જે જીવીએ છીએ એ રસ્તા ઉપર, એ માર્ગમાં જ્યારે મુશ્કેલીઓ આવે તો એ મુશ્કેલીઓથી હારી નથી જવાનું, ડરી નથી જવાનું, પણ એનો સામનો કરવાનો છે અને સામનો કરીને જીવન પંથને ઉજાડવાનું કહેવામાં આવ્યું છે. હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ તો પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા. સાવધ શબ્દનો આપણે અર્થ જોયો કે સાવચેત, ખબરદાર, અને પ્રેમળતા એટલે અહીં પ્રેમ ભાવ. એટલે જીવન છે, જીવનમાં પગલે પગલે આપણે છે જીવનમાં પગલે પગલે સાવધ રહીને એટલે કે સાવચેત, ખબરદાર રહીને જે પ્રેમ ભાવ છે એ તું આપતો જા. બધાની સાથે જે પ્રેમ ભાવ છે એ વ્યક્તિ છે બીજાને એ રીતે એની સાથે વર્તવું જોઈએ. એટલે પ્રેમળતા છે એ પ્રગટાવીએ જા. હવે ત્યાર પછીની પંક્તિમાં કવિ જણાવે છે કે અંતરને અજવાળી વીરા. અંતર તો આપણું જે મન છે, અંતઃકરણ છે એ અજવાળવું એટલે અહીં શુદ્ધ કરવું અને વીરા એટલે કે ભય. તો અંતરને અજવાળી વીરા, આપણા અંતરને, મનને શુદ્ધ કરીને વીરા એટલે કે ભય. પંથ તારો કાપીએ જા એટલે કે જે રસ્તા ઉપર ચાલીએ છીએ ત્યાં ચાલતો જા. જે જીવન આપણે પસાર કરીએ છીએ, જે જીવીએ છીએ એ જીવતો જા. કાંટા આવે કંકર આવે. હવે કંકર એટલે કે કાકરા પથ્થરના ટુકડા. હવે જીવન છે, આપણે રસ્તો હોય છે તો રસ્તો દરેક જગ્યાએ સરખો હોતો નથી. ક્યાંક કાંટા હોય છે, ક્યાંક કાકરા હોય છે. ધોમ ધખનતી રેતી આવે. ટૂંકમાં અહીંયા આપણે સમજાવે છે કે જ્યારે જીવનમાં દુઃખ આવે, મુશ્કેલી આવે એવા સમયમાં, એ કપરા સમયમાં પણ ખાંડાની ધારે, ખાંડું એટલે કે તલવાર, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. એટલે કે ત્યારે એમ કહે છે કે એ જે મુશ્કેલી વાળો જે સમય છે એ સમયમાં ધીરજ રાખીને તું તારું કામ કરી જા. તું તારું જીવન છે જીવ, એ રસ્તા ઉપર ચાલ. દુર્ગમ પંથ કાપીએ જા. દુર્ગમ એટલે કે મુશ્કેલ, આપણે જોયું જ્યાં મુશ્કેલીથી જઈ શકાય
ખોટોના મનુષ્યના જીવનમાં મુશ્કેલી આવે ત્યારે હારી જતો હોય છે, નિરાશ થતો હોય છે, તો હિંમત ખોવાની ના પાડે છે કે હિંમત ખોવાની નથી. સ્વાર્થ સામે જોતો ના, અને મનુષ્ય છે એને પોતાનો જે સ્વાર્થ છે જોવો જોઈએ ને, એટલે સ્વાર્થ સામે નહીં જોતો. શિસ્ત શાંતિ ને સેવાનો તું પાઠ સૌને આપીએ જા. શિસ્ત આપણે જોયું કે આજ્ઞા કે નિયમમાં રહેવું, તે મુજબ વર્તવું, શાંતિથી, લોકો એકબીજા સાથે પ્રેમ ભાવથી રહે, હળી મળીને રહે, એકબીજાનું માન રાખે, આદર કરે, સેવા કરે, એ જે શીખ છે એ તું બધાને આપતો જા. દુર્ગમ પંથ કાપીએ જા. મુશ્કેલ સમય છે, જે રસ્તો છે એના ઉપર તું ચાલીએ જા, એ જે સમય છે એને પસાર કરે. એટલે અહીંયા જે આપણને ભાવના છે જોવા મળે છે. આપણે ફરી એકવાર જે કાવ્યની સમજૂતી છે જોઈ લઈએ. હવે જેમાં આપણે શરૂઆતમાં કહ્યું છે કે પગલે પગલે સાવધ રહીને, સાવધ એટલે કે સાવચેત, ખબરદાર, અને પ્રેમળતા એટલે અહીં પ્રેમ ભાવ. એટલે પગલે પગલે સાવધ રહીને જે પ્રેમ ભાવ છે એ પ્રેમ ભાવ લોકોને આપતો જા. એકબીજા સાથે હળીમળીને પ્રેમથી રહેવું. અંતરને અજવાળી પીરા. આપણું જે અંતર છે, જે મન છે, હૃદય છે, એને શુદ્ધ કરીને એના જે ભાવ છે શુદ્ધ રાખવાના પંથ તારો કાપીએ જા. તારું જીવન છે તું જીવ, એ રસ્તો છે પસાર કર. જીવન જે આપણે જીવીએ છીએ જીવતો જા, પણ કઈ રીતે કે આપણું અંતર છે, મન છે, એને શુદ્ધ કરીને અને એકબીજા સાથે પ્રેમ ભાવ છે, એકબીજાને પ્રેમ ભાવ છે આપણે આપવાનું, હળી મળીને રહેવાનું. કાંટા આવે, કંકર આવે, જ્યારે જીવનમાં કોઈ અડચણ આવે, મુશ્કેલી આવે, ધોમ ધખનતી રેતી આવે, કપરો સમય આવે, દુઃખ આવે, ત્યારે અહીંયા આપણે જોયું કે કંકર એટલે કાતરા પથ્થરના ટુકડા, ધોમ એટલે સખતતા, તડકો, જેના પર આપણે રસ્તો એકદમ ગરમ હોય, સખતતાના લીધે તપી ગયો તો આપણે ચાલી શકીએ નહીં. એટલે જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલી આવે, દુઃખ આવે, પીડા આવે, અડચણ આવે, તો એ સમયમાં શું કરવાનું છે? તો ખાંડાની ધારે ધારે, ખાંડો એટલે કે તલવાર, અને ધૈર્ય, ધીરજ અને હિંમત, એટલે ધારી એટલે કે રાખવી. એટલે એ સમયમાં તું ખાંડાની ધારે ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. ધીરજ રાખીને એ જે સમય છે એને પસાર કરી દે. તારું જે જીવન છે એને તું જીવ. એ મુશ્કેલીઓની સામે હારી જવાને બદલે જીવન જીવવાનું ચાલુ રાખ. મુશ્કેલીઓનો સામનો કર. દુર્ગમ પંથ કાપીએ જા. જે મુશ્કેલ સમય છે, રસ્તો છે, એને કાપીએ જા, એટલે જીવન પસાર કરવાની વાત કરે છે. હિંમત તારી ખોટો ના. મનુષ્યના જીવનમાં દુઃખ આવે તો હારી જવાનું નથી, નિરાશ થઈ જવાનું નથી, દુઃખી થવાનું નથી, અને હિંમત ખોવાની નથી. સ્વાર્થ સામે જોતો ના, અને સ્વાર્થની સામે જોવાનું નથી. ઘણીવાર છે સ્વાર્થમાં માણસ આંધળો થઈ જતો હોય છે અને લાભના બદલે નુકસાન છે પોતાના જીવનમાં જાતે જ નુકસાન કરી બેઠે છે. શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપીએ જા. શિસ્ત એટલે કે આજ્ઞા કે નિયમમાં રહેવું, તે મુજબ વર્તવું. જે શિસ્ત છે જીવનમાં જરૂરી છે. એટલે શિસ્ત, શાંતિ, સેવા, આ જે પાઠ છે, આ જે શીખ છે, એ તું તારી સુધી નો રાખ. આપણે પણ એના જીવનમાં અમલ કરવાનો છે, અને સાથે સાથે અન્યોને પણ આ વાત સમજાવવાની છે, આપવાની છે. દુર્ગમ પંથ કાપીએ જા. મુશ્કેલ જે રસ્તો છે એને કાપીએ જા. એ રસ્તા ઉપર હિંમત રાખીને ચાલ્યો જા, તો સફળતા મળશે. જીવન છે જીવવાનું છે. એટલે આ જે કાવ્ય છે એ કાવ્યમાં આપણને કવિ શીખવે છે કે જે મુશ્કેલ સમય છે એ મુશ્કેલ સમયમાં શું કરવાનું છે? તો ધીરજ રાખવાની છે, પ્રેમ ભાવ છે એકબીજા સાથે રાખવાનો છે, હળી મળીને રહેવાનું છે, અને મુશ્કેલીઓનો સામનો કરીને જીવન છે જીવવાનું છે. હવે અહીંયા છે કાવ્યની સમજૂતી પૂરી થાય છે. કાવ્ય એકવાર વાંચી જવાનું અને સાથે સાથે શબ્દાર્થ છે લખવાના. એ સિવાયનું જે હોમવર્ક છે એ જોઈએ. હવે એની સિવાય શું કરવાનું છે?
ફરીવાર કહી દઉં છું કે તમારે જે અત્યારે આપણે હોમવર્ક આપીએ છીએ એ હોમવર્કના પ્રશ્નો છે એ તમારે રફ નોટમાં લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે, રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે? હવે ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ જોઈએ. કવિ સૌને શું આપવા કહે છે? ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ જોઈએ. કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે? ત્યાર પછીનો પ્રશ્ન છે, કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે? હવે આ છે તમારું હોમવર્ક કે જે તમારે રફ નોટમાં કરવાનું છે. બધા જે પ્રશ્નો છે એ ફરી એકવાર વાંચી જાઓ છો, ધ્યાન આપજો. આ પ્રશ્નોના જવાબ તમારે રફ નોટમાં લખવાના છે. નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે, જે હમણાં આપણે કાવ્યની સમજૂતીમાં જોયું. જવાબ છે એ કાવ્ય અને શબ્દાર્થ છે, પહેલા વાંચી લેવાના, કાવ્ય વાંચી લેવાનું અને પોતાની જાતે જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો. કવિ સૌને શું આપવા કહે છે? કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે? કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે? ફરીવાર વાંચી જાઉં છું. નીચેના પ્રશ્નોના જવાબ લખો. રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે? કવિ સૌને શું આપવા કહે છે? કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે? કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે? આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે રફ નોટમાં લખવાના રહેશે. અહીંયા છે એ કાવ્યની જે સમજૂતી છે એ પૂરી થાય છે. આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવ્યે જા, અંતરને અજવાળી વીરા, પથ તારો કાપ્યે જા. સમજૂતી. બાળ દોસ્તો, અહીં કવિ કહે છે, હે વીરા, તારા જીવનમાં પગલે પગલે એટલે કે દરેક પગલે સાવધાન રહીને તું બધે પ્રેમની ભાવના પાથરતો રહે. અંતરને અજવાળી વીરા પથ તારો કાપે જા. આ પંક્તિમાં તેઓ કહે છે, તારા અંતરને એટલે કે હૃદયને સ્વચ્છ કરીને તારા જીવનના માર્ગમાં આગળ વધતો જા. કાંટા આવે, કંકર આવે, ધૂમ ધખનતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપ્યે જા. સમજૂતી. બાળ દોસ્તો, અહીં કવિ કહે છે, તારા રસ્તામાં કાંટા આવે, કાંકરા આવે કે સખત તાપમાં તપતી રેતી જેવી મુશ્કેલીઓ, અડચણો કે દુઃખો આવે, છતાં તું એ વિકટને કપરા માર્ગે ધીરજ રાખીને ચાલ્યો જા. આમ કવિ કહે છે કે કઠિન માર્ગે
તું આગળ વધતો જા. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના. શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપે જા. દુર્ગમ પંથ કાપે જા. સમજૂતી. બાળ દોસ્તો, અહીં કવિ કહે છે, તારી હિંમત તું ક્યારેય ખોતો નહીં. સામે અનેક સ્વાર્થ આવશે, એ સ્વાર્થ સામે ક્યારેય જોતો નહીં. સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળે એવું જીવન તું જીવજે. એવા કઠિન માર્ગે તું આગળ વધતો જા.